આમોદ નગરપાલિકા દ્વારા તાલુકા પંચાયત નગરી પાસે બનાવેલ શોપિંગ સેન્ટરમાં મુકાયેલ સામાન તથા મચ્છીનો વેપાર માટે વપરાતી દુકાનોના ભાડા વસૂલાત થાય છે કે પછી નગરપાલિકા દ્વારા સેવા માટે શોપિંગ સેન્ટર બનાવ્યું છે, સમગ્ર નગરમાં ચર્ચાનો વિષય બન્યો. અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ નગરપાલિકા દ્વારા બનાવેલ શોપિંગ સેન્ટરોની દુકાનોમાં મચ્છી ભરવા માટેનો સામાન તેમજ મચ્છી માટેના ટેમ્પા અને દુર્ગંધ મારતા બોક્સો મૂકેલા વિડીયો કર્મીના કેમેરામાં કેદ થયા છે, જેની તપાસ કરતા હાજર મનુભાઈ માછી દ્વારા જાણવા મળેલ હતું કે વોર્ડ નંબર 6 ના અપક્ષ સભ્ય રોહિત માછીનો સામાન મૂકેલ છે. તો શું આ મુકાયેલ માન સામાનની 2 દુકાનોનું ભાડું ગેરકાયદેસર રીતે નગરપાલિકાના સભ્ય રોહિત માછી જાતે વસૂલી કરે છે કે ગેરકાયદેસર રીતે વપરાતી દુકાનનું ભાડું નગરપાલિકામાં ભરપાઈ થાય છે કે નહીં? આમોદ નગરની બોડી જનતા સત્તાધારી પક્ષને પૂછી રહી છે કે શું સત્તાધારી પક્ષ ન્યાય કરશે ખરો? આ સિવાય બીજી દુકાનોમાં પણ કેટલાક કોન્ટ્રાક્ટરોનો સામાન પડેલ નજરે પડે છે અને કેટલીક દુકાનોમાં કોન્ટ્રાક્ટરના લેબરો રહેતા નજરે પડે છે અને સાથે સાથે દુકાનોમાં રસોઈ પકવતા માટેના ચૂલા પણ સળગતા હોય એમ નજરે પડે છે. તો શું આ દુકાનોનું ભાડું કોણ વસૂલ કરે છે? કોઈ નગરપાલિકાના સભ્ય કે પછી કોઈ રાજકીય વ્યક્તિના ઇશારે દુકાનોનો વપરાશ થઈ રહ્યો છે? આમોદ નગરની જનતાના લોકમુખે ચર્ચાઈ રહેલ છે કે સાથે સાથે ચર્ચાનો વિષય પણ એ બન્યો છે કે શોપિંગ સેન્ટરની દુકાનોની નગરપાલિકા દ્વારા કોઈ દેખરેખ રાખવામાં ન આવતી હોવાને કારણે કેટલાક નગરપાલિકાના બની બેસેલા ઇજારદારો આનો ઉપયોગ કરી રહ્યા છે. એક નાગરિક વિડીયોમાં એમ જણાવે છે કે નગરપાલિકા વોર્ડ નંબર 6 ના અપક્ષ સભ્ય રોહિત માછી આ દુકાનમાં મચ્છીનો માલ સામાન મૂકે છે. તો શું એ સભ્ય દ્વારા નગરપાલિકાની તિજોરીમાં ભાડું જમા થાય છે કે પછી પોતાના ખિસ્સામાં જમા થાય છે? તે લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. હવે જોવાનું એ રહ્યું કે નગરપાલિકા ચીફ ઓફિસર તેમજ જિલ્લા કલેક્ટર શું પગલાં ભરે છે. આ કોના છે બે તમારા? રોહિત માછી એવું ભાડું આપો છો? બહાર મેં કે વરસાદ આવે એટલે અંદર મેકો નહીં મેકતા પૂછ્યું મેકો ખુલ્લી જ રાખો છો એવું? આ પાલિકાની છે એવું ખબર નહીં તમને? બહાર મેકે જ મેં અમારી ગાડી નહીં એવું? ગાડી ભરી દો ત્યાં તો બધું અંદર છે ને બધા બોક્સો ને વરસાદ પડ્યો એટલે અમે મંદિર મેકી મેં કોઈને નગરપાલિકામાં જાણ કરી હતી? કોને આ બે અંદર મૂકો છે ના ભાઈ મેં કેવું તો તમને કબૂલ તો કરું તમને. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભરૂચ.